उपपाद्य घटादीनामपि ब्रह्मत्वाद नित्यता इति वक्तुं युक्तिमाह आविर्भाव तिरोभाव इति। आ रीते बधायનું તુલ્યતા બતાવી દરેક વ્યવહારિક જે પદાર્થો જે છે તુલ્ય જ છે, એનો બધાનો ઉત્પન્ન નાશ ઘટની જેમ માનવું. પણ ઘટાદીના બી બ્રહ્મત્વાદ નિત્યતા એક સમજવાની વાત એ છે કે ઘટ ઉત્પન્ન થાય છે ને વ્યવહારમાં આપણે નાશશીલ ઉત્પન્નશીલ માનીએ, પણ એક ઘટ બ્રહ્મમાં નિત્ય છે. બધું જ વસ્તુ બ્રહ્મમાં નિત્ય છે, કારણ કે એમાં નિત્ય ઘટ હતો એટલે તો ઘટ અહીં ઉત્પન્ન થયો છે. એક ઘટ એ તો છે જ, જેને કેમ બીબું કહેવાય. બીવામાંથી અનેક વસ્તુ મૂર્તિ બને, પણ બીબું તો પહેલાં ક્યાં છે ને. એમ તો આપણા આકાર જે છે અગ્નિ સંસ્કાર થશે ને બળીને ભસ્મ થઈ જશે, પણ આ આકાર એક બ્રહ્મમાં નિત્ય છે. આ આકાર આવ્યો છે બ્રહ્મમાંથી, ત્યાં નિત્ય હશે. આ બાજુ આ બીબું તો ત્યાં છે જ, બીજાની એલોટ થઈ જાય વર્ષો પછી ક્યાંક બીજાને આવું બીબું આવે. એવું નથી. હા, કારણ કે બીજા આવા સેમ વ્યક્તિ ઉત્પન્ન થઈ શકે છે. એ વંશમાંય થાય છે ઘણા. સેમ ટુ સેમ એવી ત્રીજી ચોથી પેઢી એવો ને એવો વ્યક્તિ જોવા મળે. આપણો ઉત્પત્તિ આપણા એંગલથી ઉત્પત્તિ નાશશીલ છે, પણ બ્રહ્મના એંગલથી તે નિત્ય છે. એટલે ઘટ ત્યાં એક નિત્ય છે, ઘટ એક નિત્ય છે. બ્રહ્મની સૃષ્ટિમાં એક ઘટ છે અને આપણે અહીં પ્રકટ થયેલો ઘટ છે. તો આ ઘટ ઉત્પત્તિ નાશ થાય, પણ ઓલો ઘડો તો રહે જ છે. એ આ ઘડો છે એટલે બીજા ઘડા અહીંયા આવ્યા છે. હા, એટલે અહીંયા એવું છે કે બ્રહ્મત્વાદ નિત્યતા. ઘટાદીના હોય બ્રહ્મત્વાદ નિત્યતા. ઘટની પણ બ્રહ્મતાની રીતે તો નિત્ય છે, પણ એનો આ વ્યવહારમાં જે ઉત્પત્તિ નાશશીલ પણ એને બતાવવામાં આવે છે. આ મહાપ્રભુજીનો આ ક્યારેક ઉત્પત્તિશીલ નાશ માનો છો, ક્યારેક આવિર્ભાવ તિરોભાવ માનો છો. આમાં લોકો ગોટાળે ચડે છે. મહાપ્રભુજી દર્શનમાં એમ લાગે છે કે શાંકરમાં તો એક જ વાત છે કે બ્રહ્મ સિવાય બધું અનિત્ય, બધું મિથ્યા. આપણે ત્યાં વ્યવહારમાં શું છે એ પણ સત્ય છે, પાછું બ્રહ્મના ધર્મ પણ અલગ છે. તો આને સત્ય કહો છો, બ્રહ્મને સત્ય કહો છો, એમાં ઘણાને ગોટાળો થયા કરે મહાપ્રભુજી દર્શનને સમજવા માટે. શાંકર કદાચ સમજવા સહેલા, પણ મહાપ્રભુને સમજવા અઘરા લાગે છે ઘણા વાત, કારણ કે તર્કમાં બેસતી નથી ને વાત. તર્કમાં નથી બેસતી. મહાપ્રભુજી કે અમે તર્કવાદી નથી, તર્કમાં બેસે કે ન બેસે, શાસ્ત્ર જેમ કહે છે એમ અમે વર્ણન કરીએ છીએ. તર્કમાં બરાબર આવતી હોય, બુદ્ધિ ગમ્ય હોય કે ન હોય એ અમારો વિષય નથી. શાસ્ત્ર કહે છે એવું અમે કહીએ છીએ. શાસ્ત્ર કહે છે આ રીતે નિત્ય છે, આ રીતે અનિત્ય છે, તો એ રીતે અમે બતાવીએ. જે શાસ્ત્ર કહે છે પછી તર્કમાં બેસે કે ન બેસે. એમ તો શાંકરોના ત્યાં ગ્રંથમાં પણ એમ કીધું છે કે ભાઈ બુદ્ધિથી બધું બ્રહ્મને કેમ માપી શકાય, કારણ કે બુદ્ધિ બહુ ક્ષુદ્ર છે, બ્રહ્મ બહુ વ્યાપક છે. તો બુદ્ધિનો જન્મ જળ ધર્મ છે, બુદ્ધિ જળ છે. જળ બુદ્ધિ આ ચેતન બ્રહ્મ પરમ ચેતના રૂપ આનંદરૂપ બ્રહ્મને કેવી રીતે માપી શકે બુદ્ધિ? એટલે બુદ્ધિથી ગમ્ય નથી, વેદથી જ ગમ્ય છે. શાંકરો માને છે કે બુદ્ધિ જળ છે, જળ બુદ્ધિ કેટલીક ચાલે. અને આ તો પરમ આનંદ રૂપ જે છે, અનંત તત્વ છે બ્રહ્મ, તો પરમ ચેતના છે. આ તો જળ બુદ્ધિ છે. જળ બુદ્ધિથી એને તો માપવા જાઓ ક્યારેય મેળ બેસે નહીં. આ દયાનંદનો બધાનો પ્રયાસ જળ બુદ્ધિથી માપવાનો પ્રયાસ છે, કે તર્કમાં બેસતી નથી વાત. આ કરોડપુત્ર કેમ તર્કમાં બેસે વાત? કરોડપુત્ર કાંઈ હોય તર્કમાં નથી બેસતી. ભગવદ લીલા તો છે ને, શાસ્ત્ર કહે છે એટલે માનીએ છીએ ભગવદ લીલામાં છે. અને કલ્પભેદ પણ બતાવ્યો છે, અનેક એના સોલ્યુશન તો છે. આપણા ધોળમાં એટલે જ કીધું કે પંડિતની દ્રષ્ટિ ત્યાં તિમિર ભરી છે. પંડિતની દ્રષ્ટિ તિમિર ભરી છે. તો પંડિતની દ્રષ્ટિ ત્યાં તિમિર ભરી છે. કલિકાલ તમશ્ચન દૃષ્ટિત્વાત વિદુષામ છે. એમાં પંડિતની દ્રષ્ટિ આમાં ભગવદ લીલામાં કામ કરતી ને. કારણ કે શાંકરોના ગ્રંથમાં પણ એમ કીધું કે બુદ્ધિ કેટલી ક્ષુદ્ર અને બ્રહ્મ કેટલું વ્યાપક. ક્ષુદ્ર બુદ્ધિથી એને માપવા જાઓ, નાની ફૂટપટ્ટી લઈ અને તમે મોટી વસ્તુને માપવાની કોશિશ કરો અને મપાઈ નહીં, તમે એમ કહી દો કે એ છે જ નહીં, મપાતી નથી ને એટલે નથી. માપવાના પેરામીટર તમારી પાસે નથી ને કાંઈ. તમે નાની ફૂટપટ્ટી લઈને માપવા ગયા, કેમ મપાય? આ રોડનું માપ કાઢવું હોય તો એના મેજરમેન્ટની મેજરટેપ એવી હોય ત્યારે થાય. આટલી ફૂટપટ્ટી લઈને માપવા જાઓ તો માપ આવે જ નહીં. તમે કીધું કે ના ના માપાય, ફૂટપટ્ટી નાની છે. હવે આપણે એ ફૂટપટ્ટી લઈને આ રોડનું માપ કરવા જાઓ કે અહીંથી આ હાઈવે રોડનું માપ કરવું છે તો માપ સરખું આવે જ નહીં, કારણ કે એ ફૂટપટ્ટીથી માપવું બહુ કઠિન થઈ જાય. પણ એની મેજર ટેપ લઈને જાઓ તો મપાઈ જાય. એ ટાઈપની મેજર ટેપ તમારી પાસે હોય એટલી વિશાળ તો માપી શકાય. એટલે આપણા હાથમાં દ્રાક્ષ ન હોય એટલે આપણે કંઈક દ્રાક્ષ ખાટી, કારણ કે આપણા હાથમાં નથી, દ્રાક્ષ ખાટી છે.
એક બાપા એટલે જ કીધું કે હવે મેં સિદ્ધાંતમાં આવી ગયો છું, મનોરથનો હું બિલકુલ જાતો જ નથી. પછી મેં કીધું બહુ સારી વાત, છેલ્લે બુદ્ધિ આવી ગઈ તો સારી વાત છે. 80-85 વર્ષે આવું સમજાઈ જાય કે મારે કે જવું નથી. પછી મેં ગામવાળાને પૂછ્યું, મેં કીધા બાપા સિદ્ધાંતમાં આવી ગયા, બહુ સારું કે 85 વર્ષે મનોરથ મૂકી દીધા મરજાદી. એ કે હવે કોઈ બોલાવતું નથી ને કે તમને હવે આ કામ આ 85-90 વર્ષના સાચવવા પડે, મનોરથમાં શું કામ કરે, એટલે હવે કોઈ બોલાવતું નથી. એટલે બધા લોકોએ રહસ્ય કીધું, એના ભાઈબંધોએ બીજા મરજાદીનું પૂછ્યું કે બાપા સિદ્ધાંતમાં આવી ગયા, બહુ સારું કહેવાય. મને કહે કે હવે બધું છોડી દીધું. હવે બોલાવતા નથી કે બોલાવે તો હજી જાય, પણ હવે બોલાવે કોણ 85 વર્ષે? એ તો બધા મનોરથના જ એરિયા છે ને. એટલે ઘણી વાર એવું હોય કે સિદ્ધાંતમાં ઘણા હારીને થાકી સિદ્ધાંતમાં આવી જાય. કાંઈ એક પક્ષ તો રાખીએ કાંઈક હવે તો એને 80-85 વર્ષે મનોરથમાં શું કામ કરે તું, એટલે બોલાવે નહીં કોઈ. ઘણી વાર તો આમ છેતરપિંડી આપણે પ્રભાવિત થઈ જાય ઘણા એમ કે મેં કીધું 85 વર્ષે ન સમજાય એવું થોડું છે કાંઈ. મેં કીધું આ તો બહુ સફળતા કહેવાય અમારી કે 85 વર્ષ તમે સમજી ગયા તો બહુ. ગામવાળા કીધું સમજા કાંઈ નથી, બોલાવતું નથી કોઈ. હવે કોઈ મનોરથમાં આમંત્રણ દે તો હજી જાય તો હવે કાંઈ કામકાજ કરી શકે નહીં તો કોણ બોલાવે? કાંઈક ઓલા તો ભઠ્ઠી ઉપર કામ કરતા એવા લોકોનું કામ હોય ત્યાં તો કે જે ભઠ્ઠી ઉપર બેસીને કામ કરે એમ તો આવે. તો આને તો કોઈ બોલાવે 85 વર્ષ સાચવવા આપણે બાપાને અહીંયા. એ મનોરથ તો અમારા જામગઢના સાઈડમાં અમારે જ્યાં જવાનું થાય છે ઘણી વખત, ત્યાં લોકો એક બાપા બહુ સારા મરજાદી હતા. મેં કીધું બાપા તમે મનોરથમાં જાઓ એનો વાંધો નહીં, પણ ઠાકોરજી બિરાજતા હોય ત્યાં જાઓ, સામગ્રી કરવી હોય એના ઠાકોરજી હોય એને સામગ્રી કરી તો જાઓ. તે બહુ સરસ રહસ્ય કીધું મને કે ઠાકોરજીવાળા મનોરથ કરતા જ નથી. ઠાકોરજી વગરના જ કરે છે અને ગાડી લઈ જાય ને ગાડી મૂકી જાય, પછી હું કેમ ન જાય કે બાપા કીધું ઠાકોરજીવાળા તો એની રીતે કરી લઈએ મનોરથ નાનો એવો કરવો હોય. હા બીજા જે મોટા મનોરથ કરે ઠાકોરજી વગરના જ હોય છે, મોટા ભાગે ઠાકોરજી વગરના જ કરે છે. ઠાકોરજીવાળા તો એની રીતે કરી લે, એને તો બધાને થોડું ઘણું સામગ્રી બધું આવડતું હોય એટલે એની રીતે ઠાકોરજી પૂરતું તો એ કરી લેતા હોય. પણ જે હાવ આ બધા છે ને એ જ બોલાવે અમને, એટલે અમારે ત્યાં જ જવાનું હોય. મેં કે રસ્તો કાઢ્યો કે મનોરથ હાવ છૂટે નહીં તો આપણે કાંઈક રસ્તો એમ જેને કહેવાય ને, અને ગુળ જીવિકા ન્યાય કહેવાય. ગુળ જીવિકા, બાળક દવા ન પીતું હોય તો થોડો ગોળની કટકી આપીને ગોળમાં ઘોળીને. મેં કીધું એમને ડાયરેક્ટ મનોરથ છૂટે એમ નથી. મેં કીધું ઠાકોરજી બિરાજતા હોય એટલી લિમિટ રાખવી કે ઠાકોરજી બિરાજતા હોય તમે પૂછવું કે તમારે ઠાકોરજી બિરાજે તો તમારે સામગ્રી કરવા આવે. તો પપ્પા કે ઠાકોરજીવાળા તો એની મેળે કરી લે છે ને આ જ બોલાવે છે, ઠાકોરજી વગરના જ બોલાવે. બીજા ઠાકોરજી લઈને જવાનું. મેં કીધું આ ગુડ જીવિકા ન્યાય ન ચાલે. આમાં ગુડ જીવિકા પેલા આપણે કે ભાઈ ગોળની કટકી આપીને આપણે દવા પીવડાવી દે કે મનોરથ આમ તો બંધ થઈ જાય, ઠાકોરજી વિના સિવાય તો જાતા બંધ થઈ જાય. તો કે એવું થાય નહીં કે એ ન થાય. એ ઠાકોરજી વગરના જ બોલાવે, ગાડી લઈને આવે, ગાડી લઈને મૂકી જાય, પછી અમે તો જઈએ જ ને. અરે કડવી દવા કેમ મધમાં ઘોડીને પીવડાવે એમ, પણ તોય પીએ એમ નથી, દવા પીએ એમ જ નથી, મધ ઘોડો તોય ન પીએ. તો આવિર્ભાવ તિરોભાવ શક્તિ વૈ મુરવૈરિણ ભક્ત્યાત્વાદ્યો દ્વિતીયસ્તુ તદભાવાદ હરૌ સદા. આવિર્ભાવ તિરોભાવ શક્તિ વૈ મુરવૈરિણ. આવિર્ભાવ અને તિરોભાવ બે હરિની શક્તિ છે. મુરવેરી એવા ભગવાનની શક્તિ છે. મુરારી મુરવેરી. અને ભક્ત્યાતુ આદ્યો દ્વિતીયસ્તુ તદભાવાદ હરૌ સદા. ભક્ત્યાતુ આદ્યો આવિર્ભાવ જે છે, જ્યારે ભગવાનનો આવિર્ભાવ જે છે એ ભક્તિથી થાય છે. જ્યારે જ્યારે ભગવાનનો આવિર્ભાવ થાય ત્યારે ભક્ત્યા. અને તિરોભાવ જે છે દ્વિતીયસ્તુ તદ અભાવાદ, ભક્તિનો ભાવ હોય ત્યારે એ હરિમાં જ એ તિરુભાવ થઈને હરૌ સદા. આવિહિ પ્રકટમ ભાવયતિ ઇતિ આવિર્ભાવ. આવિર્ભાવનો અર્થ શું છે? આવિહિ પ્રકટમ. આવી એટલે પ્રકટ થવું, ભાવયતિ થવું, ઇતિ આવિર્ભાવ. પ્રકટ થવું છે ખરું, બહાર આવવું, પ્રકટ થવું એ આવિર્ભાવ. આવિર્ભવનમ વા ધર્મ. આવિર્ભવન એક ધર્મ છે. જેમ મનુષ્યત્વ ધર્મ કહેવાય એમ આવિર્ભવનમ નામનો ધર્મ બ્રહ્મની અંદર રહેલો એ ધર્મ છે, ભગવાનની શક્તિ છે.
તથા તિરોભવનમ, અને તિરોભાવિત થવું એ પણ એની શક્તિ છે અથવા ધર્મ છે. તિરોભવનમ એ તે ભગવત શક્તિ, આ ભગવાનની શક્તિ છે. અનંત શક્તિત્વાત ભગવત, ભગવાનની અનંત શક્તિઓમાંની આ એક શક્તિ છે આવિર્ભાવ તિરોભાવ. અન્યથા બીજાદિ પરિણામાનામ દેહાદિ ભાવે કો હેતુ, એક નાના બીજમાંથી આખો દેહ વગેરે પ્રકટ થઈ જાય, સામાન્ય એક નાના બીજમાંથી આ દેહાદિ વગેરે પ્રકટ થઈ જાય તો એમાં કોઈ એવો ધર્મ રહેલો છે પ્રકટ થઈ શકવાનો, ધર્મ રહેલો છે, બીજો કોઈ હેતુ નથી. તસ્માદ ભગવત શક્તિ રેવ કારણ તેનું વક્તવ્યા, આ ભગવાનની જ આવી શક્તિ છે આવિર્ભાવ તિરુભાવ, એ શક્તિ છે. ધર્માદ ધર્મી સિદ્ધો કારણમ ભવતી, ધર્મ રહેલો છે એટલે ધર્મીની સિદ્ધિ એ થઈ રહી છે. ધર્માદ ધર્મી સિદ્ધો કારણમ ભવતી, ધર્મીની સિદ્ધિમાં આ દેહાદિ જે છે એમાં બીજની અંદર રહેલો આવિર્ભાવનમ જે છે, આવિર્ભાવ થવાની શક્તિ એમાં રહેલી છે, એનાથી આખું આ ધર્મીરૂપ આપણું નિર્માણ થયું. એ ધર્મ રહેલો છે એના કારણે ધર્મ ક્યાં રહે કે ધર્મીમાં રહે. ધર્માદ ધર્મી સિદ્ધો, ધર્મ છે એટલે ધર્મીની સિદ્ધિ થઈ જાય છે કે આ ધર્મ છે તો કોઈક ધર્મ ક્યારે ધર્મી વિના તો રહી શકે નહીં ને, એટલે ધર્મથી ધર્મીની સિદ્ધિ થાય છે કે આ આવિર્ભાવનમ રૂપી ધર્મ કોઈ છે એ કોનો ધર્મ છે? ભગવાનનો ધર્મ છે, ધર્મી ભગવાન છે, આ એની શક્તિ. શક્તિ છે તો કોઈક શક્તિમાન હશે જ. એટલે ધર્માદ ધર્મી સિદ્ધો કારણમ ભવતી, ધર્મથી ધર્મીની સિદ્ધિનું એ કારણ સિદ્ધ થાય છે. અહીં સુધી રાખીએ આપણે, આ મોટું છે, આ શ્લોકનું વખત મોટું છે. 138 140 હૃદયન ચરણન કેરો હૃદયન ચરણ શ્રીવલ્લભ નખચંદ્ર ચટાવિનો સબ જગમાં અંધેરો ભરોસો હૃદયન ચરણ સાધનયોર નહીં આકલિમ જાસુ હોય सूर कहा कहे द्विविधयाधरो बिना मोल को चेरो भरोसो हृदय न चरणन केरो भरोसो. श्री वल्लभा, श्री गोपीनाथ जी, श्री गोसाई जी.